પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ। આજે આપણે બીજી રંગસૂત્રીય અનિયમિતતાઓ જે તમારા ગુજરાત બોર્ડની ચોપડીમાં આપેલી છે, રંગ અંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા પતી ગયું અને ઘણું બધું થેલેસેમિયા વિશે પણ મેં તમને કહી દીધું। રંગ અંધતા અને હિમોફિલિયા એટલે ખામીઓ દૈહિક રંગસૂત્ર સંલગ્ન લિંગી રંગસૂત્ર સંલગ્ન અને દૈહિક રંગસૂત્ર સંલગ્ન। હવે લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, પ્રચ્છન્ન ખામી। એ જ પ્રમાણે આમાં પણ પ્રભાવી ખામી અને પ્રચ્છન્ન ખામી। દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓની અંદર એક્ઝામ્પલમાં આપણે બધી લગભગ પૂરી કરી। PKU, આલ્કેપ્ટોન્યુરિયા, અવર્ણતા, સિકલ સેલ એનિમિયા, અને થેલેસેમિયા। દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓમાં 5 ઉદાહરણ યાદ રાખવાના। પ્રભાવી ખામીમાં તમારે ચાર્ટ દોરીને આપ્યું છે ગુજરાત બોર્ડમાં, માયોટોનિક ડિસ્ટ્રોફી ચાર્ટ આખો વંશાવળી નકશો આપેલો છે, એ ચર્ચા પછી કરીશું। પહેલાં બંનેની પ્રચ્છન્ન ખામીઓ આપણે લઈ લઈએ તો લિંગી રંગસૂત્ર સંલગ્ન પછી પ્રભાવી બાકી રહેશે। પ્રચ્છન્ન દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓમાં 5 યાદ રાખવાની। લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીમાં એક રંગ અંધતા અને બીજી હિમોફિલિયા। પણ લિંગી રંગસૂત્રમાં એક્સ લિંગી રંગસૂત્ર આવે અને વાય લિંગી રંગસૂત્ર આવે, તો આ યાદ રાખવાનું, આ બંને ખામી તમારે યાદ રાખવાની। એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓ છે, તો એના માટે જવાબદાર જે બી પ્રચ્છન્ન જનીન હોય એ એક્સ લિંગી રંગસૂત્ર ઉપર સંલગ્ન હોય, એક્સ ઉપર આવેલું હોય પ્રચ્છન્ન જનીન। પ્રચ્છન્ન જનીન એટલે સ્મોલ લિપિમાં લખવામાં આવે, જનીનમાં કોઈ દમ નહીં। જનીનનો સિમ્બોલ જેમ કે રંગ અંધતા તો કલર બ્લાઇન્ડનેસ, આંધળો ના કહેવાય આ વ્યક્તિ, પણ અમુક રંગ ના પારખી શકે, એમ અમુક રંગ પારખવામાં એને તકલીફ થાય, મુશ્કેલી થાય। રંગ અંધતા કલર બ્લાઇન્ડનેસ, એના માટે એના જવાબદાર જનીન કલર બ્લાઇન્ડનેસ તો સ્મોલ સી યાદ રાખવાનું। હિમોફિલિયા છે તો સ્મોલ એચ યાદ રાખવાનું। તો કયા પ્રચ્છન્ન જનીન આ રોગ માટે જવાબદાર હોય। બીજું આજે આપણે રંગ અંધતાનું જે બી તમને સમજાવું એનું એ તમારે હિમોફિલિયામાં પણ લઈ લેવાનું। રંગ અંધતાને લગતા આપણે 4-5 કિસ્સા લઈએ કે કયા ટાઈપના આની અંદર MCQ પૂછાય એમ। શનિવારે ઝૂમ ઉપર તમારા લેક્ચર છે, એની અંદર આને લગતા MCQ હું તમને આપીશ, એમ સોલ્યુશન આપણે ઝૂમ ઉપર કરશું। રંગ અંધતા એનો મતલબ કલર બ્લાઇન્ડનેસ, જવાબદાર પ્રચ્છન્ન જનીન સ્મોલ સી યાદ રાખવાનું। એક એક્સ્ટ્રા યાદ રાખજો, માનવ આંખ, માનવ આંખ ચેતાતંત્રમાં આવે, સંવેદી અંગ કહેવાય। ચેપ્ટર નંબર 21મું ચેપ્ટર તમારા 11 સાયન્સની અંદર કાન અને આંખ વિશે આપેલું છે। તો માનવ આંખની અંદર 2 કોષો હોય, એમ દંડ કોષો અને શંકુ કોષો, કોન શેપ એન્ડ રોડ શેપ સેલ પ્રેઝન્ટ ઇન ધ હ્યુમન આઈ। તો આંખમાં દંડ કોષો હોય અને શંકુ કોષો હોય, એમ આમાં યાદ હોય તો રોડોપ્સિન નામનું પ્રોટીન હોય અને આમાં આઇડોપ્સિન નામનું પ્રોટીન હોય। રંગ અંધતામાં જનરલી વ્યક્તિ લાલી પારખી શકતો નથી, એમ
ન શકે. લા એટલે લાલ અને લીલો, આ બે રંગ પારખવામાં એને મુશ્કેલી થાય. લાલ રંગ અને લીલો રંગ પારખી ના શકે તો એને કલર બ્લાઇન્ડનેસ કહેવાય, રંગ અંધતા કહેવાય. હવે માનવ આંખમાં દંડકોષ, શંકુકોષ, દંડકોષમાં રોડોપ્સિન, શંકુકોષમાં આયોડોપ્સિન, આ બે પ્રોટીન આવેલા હોય. હવે આ જે શંકુકોષો છે એ શંકુકોષો, માનવ આંખમાં આવેલા શંકુકોષો, એમાં 3 પ્રકાર હોય. ક્લોરોલેબ, સાયનોલેબ અને ઇરિથ્રોલેબ. આ 3 શંકુકોષો યાદ રાખવાના. 3 પ્રકારના શંકુકોષો હોય માનવ આંખની અંદર, જે અલગ અલગ રંગ પારખવા માટે જવાબદાર કહેવાય. ક્લોરોલેબ છે તો લીલો રંગ, ક્લોરોફિલ ઉપરથી યાદ રાખવાનું. ક્લોરોફિલ વનસ્પતિમાં લીલા રંગ માટે જવાબદાર કહેવાય. એટલે લીલો રંગ પારખવા માટેના કોષોનું નામ આપો તો ક્લોરોલેબ યાદ રાખવાનું. સાયનોલેબ સહી ઉપરથી યાદ રાખવાનું, વાદળી હોય સહી, વાદળી રંગ માટે એમ. અને લાસ્ટ ઇરિથ્રોલેબ, ઇરિથ્રોસાઇટ ઉપરથી યાદ રાખવાનું. ઇરિથ્રોસાઇટ એટલે રક્તકણ, આરબીસી, રેડ બ્લડ સેલ, માનવ રુધિર કોષો લાલ રંગના હોય, લાલ રંગ પારખે. એટલે પ્રોટોનોપિયા, ડ્યુટેરાનોપિયા, એવા બધા રંગ અંતાના પેટા પ્રકાર આવશે. પણ એ પછી સામાન્ય રંગ અંતાની અંદર વ્યક્તિ લાલ અને લીલો રંગ પારખી શકતો નથી. તો સમજી લેવાનું, આ ખામી ધરાવતો વ્યક્તિ હોય એ વ્યક્તિની અંદર, આંખની અંદર લાલ અને લીલો રંગ પારખવા માટેના શંકુકોષો ગેરહાજર હોય. લાલ અને લીલો રંગ પારખવા માટેના શંકુકોષો ગેરહાજર હોય. એનો મતલબ રંગ અંતા ધરાવતા વ્યક્તિના આંખમાં ક્લોરોલેબ અને ઇરિથ્રોલેબ ના હોય, માત્ર વાદળી રંગે પારખી શકે, સાયનોલેબ હોય. તો આ 3 કોષો યાદ રાખવાના. રંગ અંતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન આપણે લખ્યું સ્મોલ સી. હવે આ જનીન એક્સ સંલગ્ન છે એમ ટૂંકમાં, એટલે સ્ત્રી અને પુરુષ. સ્ત્રીની અંદર 23મી જોડમાં XX લિંગી રંગસૂત્ર છે. સ્ત્રીમાં સંભાવના 3 થશે એમ, પુરુષમાં સંભાવના 2 થાય, XY. સ્ત્રીની અંદર બંને એક્સ ઉપર જો કેપિટલ સી હોય તો આ સામાન્ય સ્ત્રી કહેવાય એમ, શાસ્ત્રી એમ, એકદમ સામાન્ય સ્ત્રી, અને કોઈ રોગના લક્ષણો નથી એમ. એક ઉપર કેપિટલ સી લઈએ પ્રભાવી, બીજા ઉપર સ્મોલ સી લઈએ તો આવી સ્ત્રી પણ સામાન્ય સ્ત્રી જ કહેવાય, પણ રોગની વાહક. અને ત્રીજા ઉપર સ્મોલ સી લઈએ આપણે તો આવી સ્ત્રી રોગિષ્ઠ સ્ત્રી કહેવાય, રંગ અંધ સ્ત્રી. તો સ્ત્રીમાં આ 3 સંભાવના થઈ. પુરુષમાં શું હોય, એક એક્સ એક જ છે એમ, અને એક્સ સંલગ્ન ખામી છે. તો એક એક્સ ઉપર જો પ્રભાવી હોય તો આ સાપુ થયો એમ, સામાન્ય પુરુષ. આ રંગ અંધ સ્ત્રી, રંગ સ્ત્રી, એટલે સામાન્ય પુરુષ થયો. અને જો એના એક એક્સ ઉપર સ્મોલ સી હોય એમ તો આ રંગ અંધ પુરુષ થયો એમ, રંપુ, રંગ અંતાની ખામી ધરાવતો પુરુષ. તો સ્ત્રીમાં 3 સંભાવના, સામાન્ય સ્ત્રી, વાહક સ્ત્રી અને રંગ અંધ સ્ત્રી. પુરુષમાં 2 સંભાવના, સામાન્ય પુરુષ અને રંગ અંધ પુરુષ. હવે વ્યવહારમાં અલગ અલગ પ્રકારના તમને દંપતીની અંદર, કપલની અંદર, પતિ પત્ની બંનેની રોગની સ્થિતિ આપી દે તો સંતાનોમાં રંગ અંતાની ટકાવારી પૂછવામાં આવે એમ. સંતાનોમાં પૂછે તો પુત્ર અને પુત્રી બંનેને કાઉન્ટ કરવાના એમ. એકલા પુત્રોમાં પૂછે, એકલા પુત્રીમાં પૂછે, અથવા તો સંતાનોમાં પૂછે એમ. રંગ અંતાની ટકાવારી 3 ચા અને 2 ચા એટલે 3 દુ 6 લગ્ન શક્ય બને, અલગ અલગ પ્રકારના એમ. એક ડિપાર્ટમેન્ટમાંથી લેવાનું.
હવે વ્યવહારમાં જેટલા બી લગ્ન થતા હોય સામાન્ય રીતે, તો સામાન્ય સ્ત્રી વર્સિસ સામાન્ય પુરુષ, તો બધા બાળકો સામાન્ય જન્મે, એમને કોઈ રંગ અંતરની સંભાવના રહેતી નથી. જુઓ આવું ને આવું હિમોફિલિયાનું જો તમને કહે તો હિમોફિલિયાની અંદર કેપિટલ એચ તો સામાન્ય સ્ત્રી, કેપિટલ એચ સ્મોલ એચ તો વાહક સ્ત્રી હિમોફિલિયાની, સ્મોલ એચ તો એ સ્ત્રી થાય હિમોફિલિક સ્ત્રી, કેપિટલ એચ સામાન્ય પુરુષ અને સ્મોલ એચ તો હિમોફિલિક પુરુષ. ખાલી જનીનનો સિમ્બોલ બદલવામાં આવે જો હિમોફિલિયા કહેતો એમ. હવે એક લગ્ન શક્ય બને એ રીતે આપણે લઈએ. જેમ કે દાખલા તરીકે ક્વેશ્ચનમાં પૂછવામાં આવે તમને, જો સામાન્ય સ્ત્રીના લગ્ન રંગ અંધ પુરુષ સાથે કરવામાં આવે તો સંતાનોમાં, પુત્રોમાં અને પુત્રીઓમાં રંગ અંધતાની સંભાવના કેટલા ટકા થાય? આ ટાઈપનો એક ક્વેશ્ચન તમને પૂછ્યો. સોલ્યુશન એનું લાવીશું આપણે. બોલો, સામાન્ય સ્ત્રી કીધી છે એનો મતલબ શાસ્ત્રી, બંધારણ આપણને ખબર છે આ રહ્યું, કેપિટલ સી વર્સિસ રંગ અંધ પુરુષ રંભુ. રંગ અંધ પુરુષમાં XY સ્મોલ સી, આવું જનીન બંધારણ થયું. આ બે કપલ થયા, આ બે પતિ પત્ની થયા જે લગ્ન ગ્રંથિથી જોડાય છે. લગ્ન થશે, રિઝલ્ટ સંતાનો અહીંયા આગળ 4 થશે એમ ટૂંકમાં. દરેકનો ગુણાકાર દરેક સાથે કરવાનો એમ. બોલો, આનો ગુણાકાર આની સાથે XX કેપિટલ સી સ્મોલ સી, આનો ગુણાકાર આની સાથે XY કેપિટલ સી, આનો ગુણાકાર XX કેપિટલ સી સ્મોલ સી, આનો ગુણાકાર XY કેપિટલ સી. શું થયું? આ પુત્રી થઈ, પુત્ર અને પુત્ર, 2 પુત્ર થયા અને 2 પુત્રી થઈ, સંતાનો ટોટલ 4 થયા. પણ આનું જનીનિક બંધારણ આને મળતું આવે છે. એનો મતલબ આ સામાન્ય પરંતુ વાહક પુત્રી, આ સામાન્ય પુત્ર કેપિટલ સી છે, આ સામાન્ય પરંતુ વાહક પુત્રી, આ પણ સામાન્ય પુત્ર. તો ક્વેશ્ચનમાં શું પૂછ્યું તમને? સંતાનોમાં ટકાવારી એમ. સંતાનો કેટલા ટકામાં રંગ અંતર થાય, પુત્રોમાં કેટલા ટકા રંગ અંતર થાય અને પુત્રીમાં કેટલા ટકા રંગ અંતર થાય. સંતાનો કેટલા જન્મ્યા? ટોટલ 4. 4માંથી એકેય ખામી નહીં, બધા સામાન્ય છે. એનો મતલબ 0% સંતાનમાં રંગ અંતર ઉતરી વારસામાં. પુત્રો કેટલા થયા? 2, બંને સામાન્ય તો 0% કહેવાય. પુત્રી કેટલી થઈ? 2, તો બંને સામાન્ય 0% કહેવાય. 3માં આન્સર 0, 0, 0 આવે. આ એવું ઉદાહરણ થયું કહેવાય કે માતા પિતા 2માંથી એકને ખામી 6 છતાં સંતાનમાં નથી. માતા પિતા બંનેમાંથી એકને ખામી 6 છતાં પણ સંતાનમાં એક પણ ખામી નથી. દેખાય છે? માતા પિતા બંનેમાંથી પિતાને છે પણ સંતાનમાં કોઈને વારસામાં ખામી મળી નહીં. આ એવું વિશિષ્ટ ઉદાહરણ થયું કહેવાય. હવે વાહક સ્ત્રીના લગ્ન રંગ અંધ પુરુષ સાથે કરવામાં આવે તો સંતાનોમાં પૂછો. ખાલી મેં ચેન્જ કર્યું વાહક સ્ત્રી,
પુરુષ એમનું એમ જ રાખવાનું છે, વાહક સ્ત્રી. વાહક સ્ત્રી એટલે XX કેપિટલ C અને સ્મોલ c થશે. હવે આનું સોલ્યુશન આપણે લઈએ. વાહક સ્ત્રીના લગ્ન રંગ અને પુરુષ સાથે, એનું એ 3 તમારે શોધવાનું છે. સંતાનોમાં ટકાવારી કેટલી, રંગ અંતા વારસામાં ઉતરવાની, પુત્રોમાં અને પુત્રીમાં. બોલો, સિમ્પલ ગુણાકાર જ કરવાના છે. આનો ગુણાકાર આની સાથે કરો. XX કેપિટલ C સ્મોલ c, XY કેપિટલ C, XX સ્મોલ c સ્મોલ c, XY સ્મોલ c. શું થયું બોલો? આ સામાન્ય પરંતુ વાહક પુત્રી, આ સામાન્ય પુત્ર, આ રંગ અંધ પુત્રી, આ રંગ અંધ પુત્ર. વાહક સ્ત્રીના લગ્ન રંગ અંધ પુરુષ સાથે યોજવામાં આવે. 4 ગુણાકાર તમારે કરવાના. તો 4 સંતાનો અહીંયા આગળ જન્મ્યા. 4 સંતાનોમાંથી બોલો કેટલાની ખામી થઈ? 4 સંતાનમાંથી 2 ખામી થઈ. 1 પુત્રી, 2 પુત્રો જન્મ્યા ને 2 પુત્રી જન્મી. એમાંથી 1 પુત્રને ખામી છે અને 1 પુત્રીને ખામી. સામાન્ય વાળું નહીં લેવાનું, વાહક વાળું નહીં લેવાનું ખામીમાં. તો 4 સંતાન જન્મ્યા, 4માંથી 2 ખામી થઈ. એનો મતલબ સંતાનોમાં 50% સંભાવના થઈ, 0.5 અથવા 50%. બોલો, પુત્રો કેટલા જન્મ્યા? પુત્રો 2 જન્મ્યા. 2 પુત્રોમાંથી 1 પુત્રને ખામી છે. આ સામાન્ય પુત્ર કીધું એટલે પુત્રી કાઉન્ટ નહીં કરવાનું. 2 પુત્રો જન્મ્યા, 2માંથી 1ને ખામી છે, 1માં નથી, તો એ પણ 50%, 0.5%. અને પુત્રી પણ કેટલી જન્મ છે? 2 પુત્રીમાંથી 1 પુત્રીને ખામી થઈ કહેવાય, 1 સામાન્ય છે, ભલે વાહક રહી પણ એને કાઉન્ટ નહીં કરવાની. તો 2 પુત્રીમાંથી 1 ન થઈ, એનો મતલબ આનો પણ જવાબ તમારે આવશે 50%, 0.5. તો આ એક બીજું ઉદાહરણ તમારે થયું કહેવાય. હવે વાહક સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે કરવામાં આવે. આ ત્રીજું ઉદાહરણ તમારે થયું કહેવાય. વાહક સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે. તો વાહક સ્ત્રીનું જનીન બંધારણ આપણને ખબર છે. આ રીતે સામાન્ય પુરુષ લેવાનો છે. કેપિટલ C. કરો ગુણાકાર. XX કેપિટલ C કેપિટલ C, XY કેપિટલ C સ્મોલ c, XX કેપિટલ C સ્મોલ c અને XY સ્મોલ c. પરથી ચેક કરી લો. હા, તો આ શું થયું? સામાન્ય પુત્રી. આ શું થયું? સામાન્ય પુત્ર. આ વાહક પુત્રી. આ રંગ અંધ પુત્ર. ટકાવારી ચેન્જ થશે હવે બધામાં. બોલો, પ્રશ્નમાં તમને કીધું એ પ્રમાણે જો વાહક સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે કરવામાં આવે તો સંતાનોમાં, પુત્રોમાં અને પુત્રીઓમાં રંગ અંતાની સંભાવના કેટલી? સંતાનો કેટલા જન્મ્યા? ટોટલ 4. સંતાનોમાં પુત્ર પુત્રી બંને લેવાનું. 4 જન્મ્યા, એમાંથી 1ના ખામી છે, રંગન પુત્ર. એનો મતલબ 25% જવાબ સંતાનોમાં આવશે. પુત્રો કેટલા જન્મ્યા? પુત્રો 2 જન્મ્યા. 2 પુત્રમાંથી 1 પુત્રને ખામી છે, 1ને નથી, 1 સામાન્ય છે. 2માંથી 1ને થઈ 50%, એટલે આ 0.25, આ 0.5. પુત્રી કેટલી જન્મી છે? તો પુત્રી 2 જન્મી. બંને પુત્રી સામાન્ય છે, બંનેમાંથી કોઈના રોગ નથી, તો બંને સામાન્ય કહેવાય. એનો મતલબ કોઈના રોગ નથી, એનો મતલબ 0% સંભાવના થઈ કહેવાય. એટલે 0.25, 0.5 અને 0 આનો આન્સર રહેશે. સંતાનોમાં, પુત્રોમાં અને પુત્રીઓમાં
ટકાવારી આપણે લઈ લીધી એમ. તો આ ટાઈપનો એક દાખલો હવે વાહક જો બંને તમારા રંગ અંત જ લેવામાં આવે, રંગ અંત સ્ત્રી, સામાન્ય પુરુષ નહીં, રંગ અંત પુરુષ સાથે કરવામાં આવે તો સંતાનોમાં આમાં બધું 100% આવશે. રંગ અંત સ્ત્રી એનો મતલબ સ્મોલ સી, રંગ અંત પુરુષ એનો મતલબ સ્મોલ સી. ગુણાકાર કરો, બોલો આનું આની સાથે તો સ્મોલ સી, આનું આની સાથે તો સ્મોલ સી, આનું આની સાથે તો સ્મોલ સી, ને આનું આની સાથે તો સ્મોલ સી. તો 4 4 સંખ્યા. આ રંગન પુત્રી, રંગન પુત્ર, રંગન પુત્રી, રંગન પુત્ર. 4 સંતાનો જન્મ્યા, 4 4 ખામી થાય છે, એનો મતલબ 100% જવાબ એમ સંતાનોમાં. પુત્રો કેટલા જન્મ છે? 2. બંને પુત્રને ખામી થઈ, એનો મતલબ એ પણ 100% આવશે. અને પુત્રી કેટલી જન્મ છે? તો પુત્રી પણ 2 જન્મ છે, બંને પુત્રીને ખામી છે, એનો મતલબ એ પણ કેટલા ટકા આવશે? 100%. એટલે 3 3નો જવાબ 100%, 100%, 100% રહેશે. તો 4 ઉદાહરણ મેં તમને આપ્યા રંગ અંતતાના. આવું ને આવું હિમોફિલિયા કહે તો ખાલી જનીન ચેન્જ કરવાનું, બાકી હિસ્ત્રી હિપ્પુ, હિપ્પુ એટલે હિમોફિલિક પુરુષ, હિસ્ત્રી એટલે હિમોફિલિક સ્ત્રી. વાહક હોય એના રોગિષ્ટ તરીકે કન્સિડર નહીં કરવાનું, આ હંમેશા યાદ રાખવાનું. વાહકને વાહક જ રાખવાનું, વાહકમાં ચેન્જીસ નહીં લાવવાનું. ખ્યાલ આવ્યો? એટલે સ્ત્રી અને પુરુષ સંભાવનાઓ મેં તમને આપી દીધી, અને આ રંગ અંતાની વંશાવળી નકશો આંકડો આપણે તૈયાર કર્યો. 4 અલગ અલગ પ્રકારના લગ્ન શક્ય બને. ઉદાહરણ તમને ગમે તે આપશે, ખ્યાલ આવે? ઉદાહરણ હંમેશા કોઈ બી ચેન્જ કરે પાત્રની અંદર, સંતાનોની અંદર સંભાવના કેટલી એ ટાઈપનું પૂછવામાં આવે તો એ ક્લિયર હોવું જોઈએ. હિમોફિલિયાનું હું નથી ગણાવતો, પણ હિમોફિલિયાનું આ જ રીતે તમારે કન્સિડર કરવાનું, ખાલી જનીન ચેન્જ કરી દેવાનું. સામાન્ય સ્ત્રી, હિમોફિલિયાની વાહક સ્ત્રી, હિમોફિલિક સ્ત્રી, સામાન્ય પુરુષ, અને અહીંયા હિમોફિલિક પુરુષ આવે. સી જનીન છે એની જગ્યાએ હિમોફિલિયાનું એચ જનીન લઈ લેવાનું. પ્રચ્છન્ન હોય તો સ્મોલ એચ મૂકવાનું, પ્રભાવી હોય તો કેપિટલ એચ મૂકવાનું. એ રીતે એના કાઉન્ટ કરવાનું. તો હિમોફિલિયાની વંશાવળી પણ પૂરી. પણ હિમોફિલિયામાં થાય શું એમ ટૂંકમાં? તો હિમોફિલિયાનું લક્ષણ આપણે લઈ લઈએ એમ ટૂંકમાં, બરાબર. બાકી એના લગતા MCQ નથી કરાવતો. અહીંયા ડાયરેક્ટ હિમોફિલિયા, હિમોફિલિક સ્ત્રીના લગ્ન હિમોફિલિક પુરુષ સાથે કરવામાં આવે, બસ આ ટાઈપનું ચેન્જીસ હોય. રંગ અંતા શબ્દ કાઢ નાખે, એની જગ્યાએ હિમોફિલિયા શબ્દ મૂકી દે એમ. તો હિમોફિલિયા પછી આપણે લઈએ પટકન. તો આ જ રીતે રંગ અંતા જેમ હતું એમ હિમોફિલિયા. એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતી ખામી છે. રંગ અંતમ શું લીધું આપણે? તો વ્યક્તિ લાલ અને લીલો રંગ પારખી શકે નહીં, એટલો જીવલેણ રોગ ના કહેવાય, ઘાતક રોગ ના કહેવાય. હિમોફિલિયામાં એક શબ્દમાં કહેવું હોય તો વિલંબિત રુધિર જામી જવાની ક્રિયા સંબંધિત આનુવંશિક રોગ. એક વાક્યમાં વ્યાખ્યા આપણે કહેવી હોય તો રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં વિલંબ થાય, રુધિર જામી જવાની પ્રક્રિયામાં વિલંબ થાય. રુધિર ગંઠાવા માટે જવાબદારી કારક યાદ રાખવાનું, AHG, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. આ એક રુધિર જામી જવા માટેનું કારક છે. આની ઉણપ જો થાય રુધિરની અંદર એમ તો હિમોફિલિયા થાય. અને વિલંબિત રુધિર જામી જવાની પ્રક્રિયા એમ. રાણી વિક્ટોરિયાની અંદર આનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રાણી વિક્ટોરિયાની ફેમિલીમાં અનેક સંતાનો હિમોફિલિક જન્મ્યા હતા, કારણ કે રાણીને રોગ નહોતો પણ રાણી રોગની વાહક હતી એમ. એટલે સંતાનોમાં
પેઢી દર પેઢી રોગ વારસામાં ઉતરે એમ. તો હિમોફિલિયા એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નામના પ્રોટીનની ગેરહાજરી અથવા ઉણપના કારણે થતો રોગ છે. અને એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતી ખામી યાદ રાખવાની. રુધિર જામી જવાની પ્રક્રિયામાં વિલંબ થાય. AHG ફૂલ ફોર્મ યાદ રાખવાનું, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. હવે લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી હોય, એક બે ચાર્ટ હું તમને કહું. એક આ ચાર્ટ અને આ બીજો ચાર્ટ. માતા પિતા, પુત્રી પુત્ર, માતા પિતા, પુત્રી પુત્ર. હવે જો માતા દ્વારા પુત્રના વારસામાં રોગ મળતો હોય અને પિતા દ્વારા પુત્રીના વારસામાં રોગ મળતો હોય તો આ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. આ ચાર્ટ યાદ રાખવાનું. વારસામાં માતા દ્વારા પુત્રને મળે અને પિતાના કારણે પુત્રીને મળે તો એ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. આ ચાર્ટ યાદ રાખવાનું. જો માતા દ્વારા પુત્રી નહીં મળે, વારસામાં પુત્ર નહીં મળે, માતા તરફથી પુત્ર પુત્રી બંનેને થાય. પિતા દ્વારા પણ પુત્રીને વારસામાં મળે અને પુત્રને વારસામાં મળે તો પિતા દ્વારા પુત્ર પુત્રી બંનેને થઈ શકે. તો આ જે ખામી છે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી છે. પછી પ્રભાવી છે કે પ્રચ્છન્ન નહીં પછી નક્કી કરવાનું. પહેલાં હંમેશા નક્કી કરી લેવામાં આવે દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી છે કે લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી છે. કોઈ પણ આ ટાઈપનો નીટમાં MCQ આવશે, ઓપ્શન 3 જ હશે. ખામી આપેલી હોય, ઓળખો, ચાર્ટ આપેલો હોય, ઓળખો. ઓપ્શન 3 હશે. ઓપ્શન 4 હશે. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી. તો પહેલાં પ્રભાવી પ્રચ્છન્ન પછી નક્કી કરીએ. પહેલાં આપણે નક્કી કરીએ દૈહિક છે કે લિંગી છે એમ. તો વારસામાં જો ચાર્ટ ઉપરથી તમને યાદ રાખવાનું, માતા દ્વારા પુત્રને જ જો રોગ થતો હોય, પિતા દ્વારા પુત્રીને જ જો રોગ થતો હોય તો એ લિંગી રંગસૂત્રની ખામી કહેવાય. અને આ ચાર્ટ યાદ રાખવાનો, માતા દ્વારા પુત્રી પુત્ર બંનેને થાય, પિતા દ્વારા પુત્રી પુત્ર બંનેને થાય તો એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી યાદ રાખવાની. પછી પ્રભાવી કઈ રીતે નક્કી થાય, પ્રચ્છન્ન કઈ રીતે નક્કી થાય એના લગતા આપણે MCQ ચાર્ટ દ્વારા લઈશું. પણ આ બે ચાર્ટ મોસ્ટ IMP એમ. આ બંને ચાર્ટ યાદ રાખવાના. એરા મારેલા છે એ ઉપરથી જ નક્કી થાય. માતા તરફથી એરો પુત્ર તરફ છે, પિતા તરફથી એરો પુત્રી તરફ છે. માતા તરફથી એરો પુત્ર પુત્રી બંને તરફ, પિતા તરફથી એરો પુત્રી પુત્ર બંને તરફ. જો બંને તરફ થતો હોય દૈહિક રંગસૂત્ર સંલગ્ન તો આ હિમોફિલિયા રોગ X રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીથી થતો રોગ કહેવાય. કહી દઉં છું હું તમને. જનીન બંધારણ સ્ત્રી 3 થઈ કહેવાય. કેપિટલ H, કેપિટલ H, કેપિટલ H, સ્મોલ h અને સ્મોલ h, સ્મોલ h. સામાન્ય સ્ત્રી, હિમોફિલિયાની વાહક સ્ત્રી, સામાન્ય ખરી અને હિમોફિલિક સ્ત્રી. પુરુષ કેપિટલ H અને સ્મોલ h. તો સામાન્ય પુરુષ થશે અને હિપ્પુ થશે આ હિમોફિલિક પુરુષ. વ્યાખ્યા યાદ રાખજો, વિલંબિત રુધિર જામી જવાની ક્રિયા. હવે એમાં આ જે સ્ત્રી છે આ સ્ત્રી શક્ય નથી એમ, આવું અશક્ય છે. આવી સ્ત્રી ભ્રૂણીય અવસ્થામાં જ મૃત્યુ પામે એમ. આવી સ્ત્રી જન્મી ના શકે એમ, જન્માંતર જ મૃત્યુ પામે અથવા ગર્ભીય અવસ્થામાં જ મૃત્યુ પામે એમ. એટલે આ સ્ત્રી યાદ રાખવાની. આ હિમોફિલિક સ્ત્રીના લગ્ન કરવામાં આવે ને એવું જો આપવામાં આવે પ્રશ્નની અંદર તો 0% જવાબ આવે, કારણ કે આ લગ્ન જીવ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અશક્ય છે એમ એવો જવાબ આવશે. MCQ આપીશ હું તમને એમના લગતા. એકાદો લગભગ સોલ્વ કરે તો આપણે ઝૂમ લેક્ચર ઉપર. અશક્ય યાદ રાખવાનું. હા,
રંગ અંધ સ્ત્રી શક્ય છે, કારણ કે રંગ અંધ એટલે લાલ અને લીલો રંગ ખાલી પારખી શકતા નથી, જીવલેણ રોગ ના કહેવાય. આ વિલંબિત રુધિર જામી જવાની પ્રક્રિયાનો મતલબ આ જીવલેણ રોગ કહેવાય. એટલે આવી સ્ત્રી ભ્રૂણીય અવસ્થામાં જ મૃત્યુ પામે છે. એટલે આના લગતા હું તમને 3 થી 4 MCQ જાતે સોલ્વ કરવા આપું, એ તમારે જાતે કરવાના. એક, સામાન્ય પુરુષના લગ્ન હિમોફિલિયાની વાહક સ્ત્રી સાથે કરતા સંતાનોમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી, પુત્રોમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી, પુત્રીમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી. ખાલી ચેન્જ હવે હું આ કરું એમ, વાહક સ્ત્રીના લગ્ન હિમોફિલિક પુરુષ સાથે કરવામાં આવે તો આનું આજ અહીંયા યાદ રાખજો. સંતાનોમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી, પુત્રોમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી અને પુત્રીમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી. લાસ્ટ, સામાન્ય પુરુષના લગ્ન હિમોફિલિક સ્ત્રી સાથે કરવામાં આવે તો આનું આજ સંતાનોમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી, પુત્રોમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી અને પુત્રીમાં હિમોફિલિયાની ટકાવારી કેટલી. આટલા 3 MCQ તમારે હિમોફિલિયાના જાતે સોલ્વ કરવાના. ખ્યાલ આવ્યો? અને બીજું, વંશાવળી નકશામાં જો તમારા આ 3 MCQ હોમવર્કમાં વંશાવળી નકશો, વંશાવળીય પૃથ્થકરણ, એની સંજ્ઞાઓ તમારા ગુજરાત બોર્ડની ચોપડીમાં આપેલી છે. સ્ત્રી હોય તો સામાન્ય વર્તુળ વડે દર્શાવાય, પુરુષ હોય તો ચોરસ વડે દર્શાવાય. ખ્યાલ આવ્યો? રંગીન બનાવી દેવામાં આવે તો ખામી 6, અડધું રંગીન બનાવો અને અડધું ખાલી રાખો તો એ વાહક કહેવાય. તો સ્ત્રી અને પુરુષ આ 2 સંજ્ઞાઓ બધી તમારે આપેલી છે, એટલે હું બધી રિપીટ નથી કરતો. એ સંજ્ઞાઓ તમારે જોઈ લેવાની. જોડિયા લગ્ન કયા, ક સુવાવડ કયું, બાળકનું મૃત્યુ કયું, લગ્ન ગ્રંથિ, સંતાનો, ઊભી લાઈન સંતાનો દર્શાવવા, આડી લાઈન લગ્ન ગ્રંથિ દર્શાવવા, એ તમારે આખું આપેલું છે. વંશાવળી નકશો તૈયાર કરવાની રીત. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ સ્ત્રી, આ પુરુષ, આ પ્રથમ પેઢી કહેવાય, લગ્ન ગ્રંથિથી જોડાયા, સંતાનો જન્મ્યા. હવે હું તમને એમ કહું કે આ બંને પિતૃ પેરેન્ટ્સ લગ્ન ગ્રંથિથી જોડાયા, આડી લાઈન લગ્ન ગ્રંથિ કહેવાય, ઊભી લાઈન રિઝલ્ટ સંતતિ કહેવાય. હું આના વર્તુળને રંગીન બનાવી દઉં અથવા આખું ઘાટું કરી નાખું એમ, અને આને બી હું ઘાટું કરી નાખું. એનો મતલબ પિતૃઓમાં કોકને ખામી છે અને એ ખામી પુત્રી નહીં ઉતરશે વારસામાં, પુત્ર નહીં ઉતરશે વારસામાં. એટલે પુત્રી પુત્ર બંનેને ખામી થઈ. પુત્રી પુત્ર બંનેને જો ખામી થતી હોય તો આ ચાર્ટ કન્ફર્મ થઈ ગયો દૈહિક રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી. ખ્યાલ આવે છે? પહેલા જ ચાર્ટ ઉપરથી નક્કી કરી લેવાનું, પહેલી જ પેઢી ઉપરથી નક્કી કરી લેવાનું. જો પુત્રી અને પુત્ર બંનેને રંગીન બનાવી દીધા હોય તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. હવે આ જ પ્રશ્નની અંદર હું ચેન્જીસ કરી નાખું. દાખલા તરીકે સ્ત્રીના એટલે કે માતાના ખામીવાળી બતાવવામાં આવે પેરેન્ટ્સની અંદર, અને અહીંયા ખાલી પુત્ર ખામીવાળો બતાવવામાં આવે. એનો મતલબ શું થયો? આ
વંશાવળી નકશો, માતા દ્વારા પુત્રનો વારસા મળે, માતા દ્વારા ખાલી પુત્રનો વારસા મળે, પુત્રીને નહીં. તો માતા દ્વારા પુત્રનો અથવા તો પિતા દ્વારા પુત્રીનો વારસા મળતું હોય તો આ ખામી જે છે એ ખામી લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ. આ એક સામાન્ય ચાર્ટ દ્વારા આપણે અભ્યાસ કર્યો. ચાર્ટ ઉપરથી કઈ રીતે ઓળખશો, બાકી તમારે 2 ચાર્ટ આપેલા છે. આડી લાઈન છે ને પેઢીઓ કહેવાય. એમ જો બધી જ પેઢીઓની અંદર રોગ જોવા મળતો હોય તો એને પ્રભાવી ખામી કહેવાય. અને પેઢીઓ આપેલી હોય એમાં એકાદી પેઢી જો સપોઝ મિસિંગ હોય, એમ એકાદી પેઢી જો સપોઝ મિસિંગ હોય એમ ટૂંકમાં, તો એના પ્રચ્છન્ન ખામી તરીકે લેવાનું. બધી જ પેઢીઓમાં જો ખામી ઇન્ડિકેટ કરેલી હોય તો પ્રભાવી ખામી. પહેલાં નક્કી કરો લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી છે કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી. એ આ 2 ચાર્ટ ઉપરથી. માતા દ્વારા પુત્રને મળતું હોય, પિતા દ્વારા પુત્રીને મળતું હોય તો એ લિંગી રંગસૂત્ર. માતા દ્વારા પુત્ર પુત્રી બંનેને મળતું હોય, પિતા દ્વારા પુત્ર પુત્રી બંનેને મળતું હોય તો એ દૈહિક રંગસૂત્ર. પછી તમારે નક્કી કરવું પડે એ પ્રભાવી ખામી છે કે પ્રચ્છન્ન ખામી છે. આમાં પણ 2 પ્રકાર પડે, પ્રભાવી ખામી છે કે પ્રચ્છન્ન ખામી છે. આડી લાઈન પેઢીઓનું સૂચન કરે છે. જરૂરી નથી હવે બીજી પેઢી આવે, આના લગ્ન પાછા આની સાથે યોજવામાં આવે તો આગળ રિઝલ્ટ 2 પુત્રો થયા, 1 પુત્રી થઈ, ચલો આ રીતે થયું કહેવાય. તો આડી લાઈન આપણે કહીએ પેઢી છે. અહીંયા રોગ છે દેખાય છે, અહીંયા પણ રોગ છે, અહીંયા પણ રોગ છે. વર્તુળ, ચોરસ, ચોરસ, વર્તુળ રંગીન બનાવ્યા છે તો બધામાં રોગ થયા કહેવાય. એટલે આડી લાઈનના સભ્યોની અંદર જે રોગિષ્ટ હોય એ રહી લેવાના. ચાલો હવે આના લગ્ન દાખલા તરીકે હું આની સાથે કરું અને આમના 3 સંતાનો જન્મ છે તો આના કાઉન્ટ નહીં કરવાનું. આ બધું સામાન્ય થયું એમ. આમાં કોઈ વર્તુળ, કોઈ ચોરસ રંગીન નથી. એટલે આ પેઢીમાં આને ડિલીટ જ કરી દેવાની, આને ગણતરીમાં નહીં લેવાની કોઈ બી ચાર્ટ આપેલો હોય તો. આડી લાઈનના સભ્યો એટલે અહીંયા આ પેઢીમાં ખામી છે, આ પેઢીમાં ખામી છે, આ પેઢીમાં ખામી છે, બધી જ પેઢીઓમાં ખામી છે. એનો મતલબ આ પ્રભાવી થયું કહેવાય. એકાદી પેઢી જો હું મિસિંગ કરી નાખું, વધારે પડતી ખબર તો હું આના MCQ તમને સોલ્વ કરાવડાવીશ ત્યારે વધારે પડતી ખબર પડશે. અત્યાર પૂરતું જેટલું સમજાય એટલું સમજો. ખામી છે, ખામી, આમાં ખામી નથી, આમાં ખામી છે તો એક પેઢી મિસિંગ થઈ એમ. એક પેઢીમાં ખામી નથી દર્શાવી એમ. એનો મતલબ એ કઈ ખામી થઈ કહેવાય તો પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. તો 4 વિકલ્પો રહેશે. લિંગી રંગસૂત્ર સંલગ્ન પહેલાં નક્કી કરો. પહેલાં સ્ટેપ બાય સ્ટેપ હંમેશા MCQનું સોલ્યુશન કરવાનું. પહેલાં પ્રભાવી છે કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે કે લિંગી રંગસૂત્ર સંલગ્ન છે એ પહેલાં નક્કી કરવાનું. એ નક્કી થઈ જાય પછી નક્કી કરવાનું તમારે પ્રભાવી છે કે પ્રચ્છન્ન. આ 2 ચાર્ટ ખાસ યાદ રાખો. માતા દ્વારા પુત્રને મળે, પિતા દ્વારા પુત્રીને વારસામાં મળે તો લિંગી. માતા દ્વારા પુત્ર પુત્રી બંનેને થઈ શકે, પિતા દ્વારા પુત્ર પુત્રી બંનેને થઈ શકે તો દૈહિક. આખો ચાર્ટ આપેલો છે. આડી લાઈન, આખી આડી લાઈન લઈ લેવાની પેઢી. દરેક પેઢીમાં જો રોગ આપેલો હોય તો પ્રભાવી ખામી કહેવાય. પણ એકાદી પેઢી મિસિંગ હોય એટલે દાદાનો હોય તો પૌત્ર ન થાય, દાદાના પુત્રને ના થાય. એટલે પૌત્ર, એના પપ્પા અને એના પપ્પા તો 3 પેઢી થઈ. તો દાદાના રોગ જોવા મળતો હોય ને પૌત્રનો રોગ જોવા મળતો હોય ને વચ્ચેની પેઢી દાદાનો જે પુત્ર છે એના રોગ ના આપે. ગમે તે એક પેઢી મિસિંગ હોવી જોઈએ, સામાન્ય સભ્યો આવવા જોઈએ. એમાં કોઈના રોગ જો ના બતાવ્યો હોય, ખ્યાલ આવે, એકાદી પેઢી જો સપોઝ મિસિંગ આપેલી હોય તો સમજી લેવાનું કે એ પેઢી મિસિંગ હોવાથી એ ખામી થઈ કહેવાય, પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. એટલે અત્યાર પૂરતું તો તમારે સીધા ગોખી મારવાના છે કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીઓના ઉદાહરણ તો 5.
દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી PKU, અવર્ણતા, આલ્કેપ્ટોન્યુરિયા, થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા મેં લખાવડાવી અલગ. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી તમારે એક જ આપી છે, એનો ચાર્ટ બી આપેલો છે, માયોટોનિક ડિસ્ટ્રોફી. હૃદ સ્નાયુમાં માયો શબ્દ આવે એટલે હૃદય માટે લાગુ પડે. માયોજેનિક પંપ છે એમ હૃદય બે હોય આમે, ન્યુરોજેનિક અને માયોજેનિક એમ. એટલે માયોજેનિક પંપ હૃદયમાં આપણા હૃદયની સંકોચન અને વિકોચન માટેની ઉત્તેજનાઓ હૃદયમાંથી જ ઉત્પન્ન થાય આપમેળે, સ્વયંવરથી, એન જાતે, કુદરતી એમ. તો એ માયોજેનિક પંપ. માયોજેનિક ડિસ્ટ્રોફી એનો મતલબ હૃદયની અંદર થતી ખામી એમ. તો એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામીનું ઉદાહરણ આપણે આપેલું, ચાર્ટ બી તમારા ગુજરાત બોર્ડમાં આપેલું છે. લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામીની અંદર બે યાદ રાખવાની, રંગ અંધતા અને હિમોફિલિયા. બંને ખામીઓ આપણે આજે પૂરી કરી નાખી. બંનેને લગતા જેટલા બી MCQ છે બધા મેં તમને આપી દીધા. ખ્યાલ આવ્યો? હવે ખાલી જે નીટમાં પૂછાયેલા હોય એ આપણે ઝૂમ લેક્ચરની અંદર જ્યારે લઈએ ત્યારે તમારી સમક્ષ હું એ પ્રશ્નો રજૂ કરીશ, એના સોલ્યુશન તમારે જાતે લાવવાના. ડાઉટ્સ જે બી હોય એ બધું તમારે શનિવારે મને પૂછી લેવાનું. જે બી હજુ આ ચેપ્ટરમાં શીખવાનું બાકી હોય, હવે માંડ 1 અથવા તો 1.5 લેક્ચરનું બાકી રહ્યું કહેવાય. આ ચેપ્ટર 12 લેક્ચરનું ટાર્ગેટ હતું, આજે 10મું લેક્ચર છે આ ચેપ્ટરનું. પણ આ ચેપ્ટરને એટલા માટે આટલા બધા લેક્ચર આપ્યા કે આ ચેપ્ટર બહુ નીટની અંદર મોસ્ટ IMP ચેપ્ટર છે. સૌથી વધારે MCQ આની અંદરથી પૂછાય, મેન્ડેલવાળું. એટલે એ જે થિયરીઓ હોય એ થિયરીઓની અંદર તમારે હજુ કોઈ બી પ્રકારનો ડાઉટ હોય તો શનિવારે ઝૂમ લેક્ચર મૂકવાનો છે, એની અંદર તમારે મને પૂછી લેવાનું. હું મારી જાતે જેટલા બી અત્યાર સુધી નીટમાં પૂછાયા છે જે ટાઈપના MCQ, એ MCQ આપણે સોલ્વ કરશું એ દિવસે એમ. થોડીક ઉતાવળ રાખજો એટલે વધારે પડતા MCQ સોલ્વ થાય. પણ જેટલા બી અત્યાર સુધી આવ્યા છે આ પાર્ટના એ બધા મેક્સિમમ સોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન અને લિંગી રંગસૂત્ર સંલગ્ન એવી બે ખામી પાડી દેવાની. દૈહિક રંગસૂત્ર સંલગ્નમાં બે પ્રકાર પાડી દેવાના, પ્રભાવી પ્રચ્છન્ન. લિંગી રંગસૂત્ર સંલગ્નમાં બે પ્રકાર પાડી દેવાના, પ્રભાવી પ્રચ્છન્ન. અત્યાર પૂરતું મેં તમને લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્નના ઉદાહરણ કહી દીધા, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવીના ઉદાહરણ કહી દીધા, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્નના ઉદાહરણ કહી દીધા. ખાલી લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામીના ઉદાહરણ તમારે બાકી રહ્યા. બાકી પછી પાઠની અંદર એક ટર્નર સિન્ડ્રોમ છે, એ મોટાભાગનું આપણે બારબોડી ચલાવી ત્યારે એને વિશે લઈ લીધું. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, પુરુષમાં થતી ખામી, અને ડાઉન સિન્ડ્રોમ. આ ત્રણ ખામી તમારે ગુજરાત બોર્ડમાં ડિટેલમાં આપેલી જ છે. સ્ત્રીમાં થતી મોનોસોમી 23મી જોડમાં, 23મી જોડમાં ટ્રાયસોમી, પુરુષમાં થતી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી. પણ એ રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર, 47 રંગસૂત્ર, 47 રંગસૂત્ર, 45 રંગસૂત્ર. પણ આમાં દૈહિક રંગસૂત્રમાં આવે 21મી જોડમાં લેંગ ડંગ ડાઉન વાળું. તો આ ત્રણે ખામી બહુ સરસ રીતે તમારે સમજીને આપેલી જ છે. ખ્યાલ આવ્યો? હા, એક IMP તમારે ભણવાનું આવે હવે અસંયોગી જનન, એ એક બાકી રહ્યું. મધમાખીમાં લિંગ નિશ્ચયન, લિંગ નિશ્ચયનવાળો ટોપિક બાકી રહ્યો કહેવાય. લિંગ નિશ્ચયનમાં મધમાખીમાં લિંગ નિશ્ચયન, એટલે શનિવારે આ ચેપ્ટર સંપૂર્ણપણે ક્લોઝ થઈ જશે. આખું એક ટોપિક બાકી નહીં રહે, એમ બધા ટોપિકો આવી ગયા. અને પછી એનો ઝૂમ ઉપર લેક્ચર આવશે. અને એ દિવસે કહી દેજો પછી નીટમાં કયું ચેપ્ટર આગળ આપણે લેવું છે એમ. સોમવારથી નવું ચેપ્ટર આપણે ચાલુ કરશું, તમે કહેશો એ પ્રમાણે તમારે જે ચાલે એ રહે આપણે લઈશું એમ. તો આ ખામીઓ વિશે હું તમને નથી કહેતો. ટર્નર્સ, ક્લાઇનફેલ્ટર્સ, ડાઉન સિન્ડ્રોમ. લિંગ નિશ્ચયન બાકી રહ્યું. માનવમાં લિંગ નિશ્ચયન, પક્ષીમાં લિંગ નિશ્ચયન, ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન, મધમાખીમાં લિંગ નિશ્ચયન. ખ્યાલ એનો એક આખો લેક્ચર બાકી રહ્યો. એટલે લિંગ નિશ્ચયનવાળો ટોપિક આવી જાય એટલે એનું મોટા ભાગનું ત્યાં પૂરું થઈ જાય એમ ટૂંકમાં. એટલે ટર્નર્સ, ક્લાઇનફેલ્ટર્સ
અને ડાઉન સિન્ડ્રોમ, આ 3 ખામીઓ હું તમને જાતે આપું છું. આ જાતે તમારે રીડ કરી લેવાની, ગુજરાત બોર્ડમાં આપેલી છે એ પ્રમાણે. એટલે હવે પછી આ પાઠમાં એક મુખ્ય ટોપિક બાકી રહ્યો કહેવાય લિંગ નિશ્ચયન. ડ્રોસોફિલામાં, મનુષ્યમાં, મધમાખીમાં એકકીય દ્વિકીય ક્રિયાવિધિ આવશે, એન્ડ ટુ એન્ડ ક્રિયાવિધિ, અને પક્ષીઓમાં લિંગ નિશ્ચયન. આટલું પત એટલે લગભગ બધું પૂરું થઈ ગયું કહેવાય. અને એક થોડુંક એક્સ્ટ્રા છે આના વિશે, કેરિયોટાઇપ. આ તમારા માટે થોડું નવું કહેવાય, રંગસૂત્રનો કેરિયોટાઇપ એમ, એટલે રંગસૂત્રનો ફોટોગ્રાફ. એટલે સમજણ શનિવારે પૂરું થાય ચેપ્ટર. આજે મોટાભાગની ખામીઓ આપણે પૂરી કરી નાખી. બરાબર, બસ આજે આટલું રાખીએ, બીજું કાલ આવો. પ્રણામ.